વિરામ બાદ આપનું સ્વાગત છે। ગીર સોમનાથ કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે। વેરાવળની ગોવિંદપરા બેઠકને લઈને સર્જાયો છે વિવાદ। કોંગ્રેસના ઉમેદવાર કરશન બારડે યોજી મીટિંગ। કોંગ્રેસે બે ઉમેદવારને મેન્ડેટ આપ્યાનો દાવો। બેઠકમાં કાર્યકરોએ કોંગ્રેસની કામગીરી સામે રોષ ઠાલવ્યો છે। પ્રભારી હતા અને એણે એવું કીધું કે અમિતભાઈ ચાવડાની સૂચનાથી આ તમને મેન્ડેટ દેવામાં આવે છે અને મને મેન્ડેટ આપ્યું અને મેં ઉમેદવારી પત્ર ભરી અને આજ રજૂ કર્યું। અને પછી ઘટના એવી બની, છેલ્લા ટાઈમમાં એક બીજ ગામના કોળી સમાજના આગેવાન જે ભાજપનું કામ કરે એનું ઉમેદવારી પત્ર આવ્યું અને એમાં પાછું કોંગ્રેસનું મેન્ડેટ આવ્યું। જે આ ભાઈ લાલ શર્ટ પહેરીને ઉભા છે એ ભાજપના કાર્યકર છે, એને કોંગ્રેસે મેન્ડેટ આજે આપ્યું છે। કોઈ પણ સીટ ઉપર ઉમેદવાર છે ઈચ્છુક 1, 2, 3 એની ઈચ્છા દર્શાવી શકે, એની માંગણી કરી શકે અને ડમી ઉમેદવાર તરીકે પણ ફોર્મ ભરી શકે, પણ મેન્ડેટ કોઈ પણ એક જ વ્યક્તિનો હોય તો આ કરશનભાઈ બારડ જેવા સિનિયર મોસ્ટ કારડિયા સમાજ માંથી આવતા વ્યક્તિ માટે અપમાનજનક પરિસ્થિતિ કહેવાય। અને આજે સૌની મુકામે આ સીટના આધારે ગામના જવાબદાર લોકોની એક મિટિંગ હતી અને જન આક્રોશ ભરેલી વાતો થઈ છે અને કાલ સાંજ સુધીનું કરશનભાઈ અલ્ટિમેટમ આપ્યું છે। જો પાર્ટી આનો યોગ્ય જવાબ નહીં આપે તો હવે પછીનો કાર્યક્રમ કરશનભાઈ બારડ રજૂ કરશે અને એમાં સૌ લોકો સહમત થયા છે।